કોંગ્રેસ હાઈકમાન્ડે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભાજપનો રાજકીય કાર્યક્રમ ગણાવી તેમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે. ત્યારે બીજી બાજુ ગુજરાતમાં જ કોંગ્રેસના નેતાઓમાં મતભેદ જોવા મળી રહ્યો છે. અર્જુન મોઢવાડિયા, અમરીશ ઢેર અને હેમાંગ રાવલે હાઈકમાન્ડના વલણ સામે સવાલ ઉઠાવ્યા છે. ત્યારે હવે પોતાની છાપ બચાવવા ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતા અમદાવાદના શાહપુરના રામ મંદિરે પહોંચ્યા હતા. પણ તેમનો મૂળ મુદ્દો દર્શન કરવાનો નહીં, પણ પોતાની છાપ સુધારવાનો હતો. નમસ્કાર, હું છું આપનો દોસ્ત કરણ ચલોત્રા. કોંગ્રેસ હાઈકમાન્ડે જ્યારથી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાનો નિર્ણય કર્યો છે ત્યારથી જ કોંગ્રેસ ઉપર ભાજપ અને લોકો આ પ્રહારો કરી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસે પોતાના પગ પર જ કુહાડી મારી છે. કારણ કે કોંગ્રેસે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાનો નિર્ણય તો કર્યો, કારણ એમનું જે પણ કંઈ હોય, પણ હિન્દુઓ માટે તો રામ આસ્થાનું કેન્દ્ર છે. એવામાં કોંગ્રેસે ન જવાનો નિર્ણય કરીને પોતાનાથી જ ક્યાંક ને ક્યાંક હિન્દુઓને દૂર કર્યા છે. ત્યારે હવે લાગે છે કે આ વાત ગુજરાત કોંગ્રેસને સમજાય છે અને હવે પોતાની છબી સુધારવા પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ અમદાવાદના શાહપુર સ્થિત રામ મંદિરમાં દર્શન કર્યા. અમિત ચાવડાએ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે શાહપુરના 200 વર્ષ જૂના રામ મંદિરમાં પૂજા અર્ચના કરી. જોકે તેઓએ ત્યાંથી પણ રામ મંદિર પર ભાજપને ઘેરવાનું છોડ્યું ન હતું. તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લે. કોંગ્રેસ પરિવારના સાથીઓ સાથે પૂજા અર્ચન અને આરતીનો લાવો મળ્યો છે. ભગવાન શ્રી રામના ચરણોમાં વંદન કરી, પૂજન કરી એ સર્વના કલ્યાણની પ્રાર્થના પણ કરી છે. આજે ભગવાનના નામે ક્યાંક રાજનીતિ થતી હોય, પણ ભગવાન રામ સૌના છે અને અમારા સૌના હૃદયમાં ભગવાન રામ માટે એક અનેરું સ્થાન છે, એક અનેરી ભાવના છે, લાગણી છે. એમનો અહોભાવ આખા વિશ્વને છે. એવા સંજોગોમાં ભગવાન રામનું મંદિર, રામજી મંદિર અહીંયા અમદાવાદમાં હોય કે અયોધ્યામાં હોય કે આખા વિશ્વમાં કોઈ પણ ખૂણે હોય, એ સૌના માટે પૂજનીય છે અને સૌ પોતાની યથાશક્તિ, એના સમય, એના સંજોગો મુજબ પોતપોતાની રીતે પૂજા અર્ચન વિધિ હંમેશા કરતા હોય. ત્યારે આજે ભગવાન રામને પ્રાર્થના કરી છે કે સર્વનું કલ્યાણ કરે, સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બક્ષે અને સૌ સાથે મળી અને આ દેશવાસીઓનું કલ્યાણ થાય, સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ ભાવના સાથે કામ કરવાની શક્તિ આપે એવી ભગવાન રામ પાસે પ્રાર્થના કરી. ત્યારે લાગે છે કે ચૂંટણીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાનો મુદ્દો કોંગ્રેસને ભારે પડી શકે તેવી ભીતિ પણ નેતાઓને રહેલી છે. એટલા માટે જ હવે ગુજરાત કોંગ્રેસ પોતાની છબી સુધારવા લાગેલું છે. ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો એમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.